વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આપણે કરંટ અફેરની એક સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે ભાગ 1માં અગત્યના 2024માં બનેલા કરંટ અફેરની વાત કરી. આજે પણ ભાગ 2માં આપણે અગત્યના કરંટ અફેરની વાત કરવાના છીએ, બરોબર છે, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમને ટુ ધ પોઈન્ટ તમને કરંટ અફેર કરાવવાનો પ્રયાસ આપણી ચેનલ પર કરવામાં આવે છે. તો વિડીયોને ગમે તો લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો તમામ મિત્રો. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પોઈન્ટ છે, તાજેતરમાં રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ભાઈ એ નડાબેટ ખાતે કરવામાં આવી. બનાસકાંઠાના નડાબેટ ખાતે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરી, બરોબર છે. દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવીએ છીએ, અને આ વખતની થીમ શું હતી બધા નીચે કોમેન્ટ કરજો. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, ઓગસ્ટ 2024માં ભારતમાં પ્રથમવાર વાયુસેનાના અભ્યાસનું નામ શું છે? બરોબર છે, આ ઓગસ્ટમાં યોજાવાનો છે આ એક વાયુસેનાનો અભ્યાસ. એનું નામ છે તરંગ શક્તિ અભ્યાસ, બરોબર છે, તરંગ શક્તિ અભ્યાસ. આ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ છે, વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાયકલ કોણે લોન્ચ કરી? કઈ કંપનીએ લોન્ચ કરી? તો એ છે બજાજ ઓટો. કોને? બજાજ ઓટોએ વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાયકલ લોન્ચ કર્યું છે. ત્યારબાદ છે, ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ કોણ બની છે? તો એ છે અનામિકા રાજીવ. કોણ બન્યું છે? અનામિકા રાજીવ જે છે એ ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ બની છે. ત્યારબાદ છે, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો 126મો રહ્યો. કેટલામો? 126મો ક્રમ રહેલો છે. ત્યારબાદ છે, COP29 મોસ્ટ એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પ્રશ્ન આગામી પરીક્ષામાં બનવાનો છે, બરોબર છે. COP29નું આયોજન કયા દેશમાં થવાનું છે? તો અઝરબૈજાનના બાકુ ખાતે આપણે આ COP29 જળવાયુ પરિવર્તનને લીધે આ સમિટ બોલાવવામાં આવે છે COP29, બરોબર છે. COP29નું આયોજન બાકુ અઝરબૈજાન ખાતે યોજાવાનું છે. અને COP28 જે છે એ તલાટીમાં પૂછાઈ ગયું છે, બરોબર. તલાટી 2023 જે છે એ COP28 ઇટલી ખાતે થયેલું, બરોબર છે, એ આ પૂછાઈ ગયેલું છે. અને COP29 જે છે એ બાકુ અઝરબૈજાન, ખાસ બધા યાદ રાખી લેજો. ત્યારબાદ છે, ભારતના કયા રાજ્યએ તમાકુના વેચાણ, ઉત્પાદન અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એ તેલંગાણા રાજ્ય એવું બન્યું છે ભારતનું કે જેને તમાકુના વેચાણ, ઉત્પાદન અને વિતરણ ઉપર બેન કર્યું છે, બરોબર છે, પ્રતિબંધ મૂકેલો છે. ત્યારબાદ છે, IPL 2023 વિજેતા ટીમ કઈ બની છે? તો IPL જે છે એમાં વિજેતા ટીમ બની છે કોલકાતા નાઇટ રાઇડર, બરોબર છે. 2024માં અહીંયા 23 લખાઈ ગયું છે, પણ આપણે 24 લખવાનું હતું, બરોબર. તાજેતરમાં 24માં IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડરે બરોબર છે IPLની ખિતાબ જીતેલો છે. અને કોને હરાવ્યું છે? તો એ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવેલું છે. તો તમને એમ પૂછે કે ભાઈ સૌથી વધારે વિકેટ લેનાર એટલે કે પર્પલ કેપ વિજેતા કોણ બન્યું છે? તો હર્ષલ પટેલ બન્યા છે, બરોબર છે. 24 વિકેટ એને લીધેલી છે. ત્યારબાદ છે, ઓરેન્જ કેપ સૌથી વધારે રન બનાવનાર કોણ છે? વિરાટ કોહલી. 741 રન આ સિઝનમાં તેમણે બનાવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો એ બન્યા છે વિનોદ ગણાત્રા. કોણ બન્યા છે? વિનોદ ગણાત્રા જે છે એ નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને આ એવોર્ડ જે છે નેલ્સન મંડેલા એવોર્ડ 2024 કઈ સંસ્થાને મળ્યો એમ પૂછે તો નિમહાન્સ સંસ્થાને મળ્યો છે. કોને? નિમહાન્સ સંસ્થાને મળેલો છે. આ પણ ખાસ જોડે જોડે યાદ રાખી લેજો. ત્યારબાદ છે, ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો એ બન્યા છે PV સિંધુ. કોણ બન્યા છે? PV સિંધુ. ત્યારબાદ છે, તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC એટલે કે સમાન દીવાની કાયદો પસાર કરનાર સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો એ બન્યું છે ઉત્તરાખંડ બન્યું છે. કોણ? કયું બન્યું છે? ઉત્તરાખંડ, બરોબર છે. પહેલાં તો ગોવા શરૂઆતથી છે તે UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરેલું છે ગોવામાં. એકમાત્ર ભારતનું રાજ્ય હતું, પણ આ જે સ્વતંત્ર ભારતનું પહેલું અત્યારે કયું રાજ્ય બન્યું છે? તો એ ઉત્તરાખંડ બનેલું છે, બરોબર છે. આમાં કયો આર્ટિકલ લાગે ભારતના બંધારણનો? તો અનુચ્છેદ નંબર 44, બરોબર. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ 4માં
આ દર્શાવેલું છે યુનિફોર્મ સિવિલ કોડ, બરાબર છે. એમાં અત્યારે ઉત્તરાખંડ જે છે એ પ્રથમ સ્વતંત્ર ભારતનું રાજ્ય બની ગયું છે. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસ સૂચકાંક 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો 134મો. ખાસ યાદ રાખી લેજો બધા. આ માનવ વિકાસ સૂચકાંક એટલે કે SDI જે છે એમાં ભારત 2022માં રેન્કમાં 134માં રહ્યું છે, બરાબર છે. 0 થી 1 વચ્ચે આનું બરાબર છે માપન થતું હોય છે હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યના શાળા પાઠ્યપુસ્તકોમાં AI મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શિક્ષણની શરૂઆત થઈ છે? તો કેરળ રાજ્યના પાઠ્યપુસ્તકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એનું ICT નામનો વિષય જે છે એમાં એને AIની શિક્ષણની શરૂઆત કરેલી છે કેરળે. ત્યારબાદ છે આંધ્રપ્રદેશના નવા CM કોણ બન્યા છે? તો આંધ્રપ્રદેશના નવા CM બન્યા છે ચંદ્રબાબુ નાયડુ. કોણ બન્યા છે? ચંદ્રબાબુ નાયડુ. આંધ્ર એટલે અંધારું અને ચંદ્ર એટલે અંજવાળું ફેંકે, બરોબર છે. અંધારું થાય એટલે ચંદ્ર અંજવાળું ફેંકે. આ રીતે યાદ રાખી લેજો. આંધ્રપ્રદેશના નવા CM કોણ બન્યા છે? તો ચંદ્રબાબુ નાયડુ. ત્યારબાદ છે ઈસરોના આગામી ગગનયાન મિશન. આપણે કરંટ અફેરના લેક્ચરમાં જોયું હતું કે ભાઈ 2040 સુધીનું ભારતનું મિશન છે ગગનયાનનું. તો આ ગગનયાન મિશનમાં એક મહિલા રોબોટ પણ જવાનું છે. તો આ મહિલા રોબોટનું નામ શું છે? તો એનું નામ છે વ્યોમમિત્ર. શું છે? વ્યોમમિત્ર. આ પણ ખાસ યાદ રાખવાનું થશે. ત્યારબાદ છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગંભીર રીતે ભયગ્રસ્ત, બરોબર છે, સંકટગ્રસ્ત એવા કયા પક્ષી માટે એક સમિતિની નિમણૂક કરી છે? તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, બરોબર છે, ઘોરાડ માટે સુપ્રીમ કોર્ટે સંકટગ્રસ્ત આ પક્ષી છે એના માટે એક સમિતિની નિમણૂક કરી છે, બરોબર છે. રાજસ્થાનમાં હાલ 64 જેટલા બરોબર છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળેલા છે, બરોબર છે. અને ગુજરાતના કચ્છના રણમાં પણ આ પક્ષી જોવા મળે છે. બીજે હાલ આ લુપ્ત થઈ ગયેલ છે. એટલે આપણે સુપ્રીમ કોર્ટે એક સમિતિની નિમણૂક કરેલી છે. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કચ્છની હસ્તકલાને GI ટેગ મળેલો છે, બરોબર છે. તો એ GI ટેગ કઈ હસ્તકલાને મળેલો છે? તો કચ્છ અજરખ એટલે કે અજરખ બ્લોક પ્રિન્ટિંગને મળેલો છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ત્યારબાદ છે ઇન્ડિયા TB રિપોર્ટ 2024 મુજબ ભારતમાં છેલ્લા 8 વર્ષમાં TBના કેસમાં કેટલા ટકાનો ઘટાડો થયેલો છે? તો 16% ઘટાડો આપણે નોંધાયેલો છે. કેટલા? 16%. 8 વર્ષમાં 16%નો ઘટાડો થયેલો છે ઇન્ડિયા TB રિપોર્ટ 2024ના એક અહેવાલ મુજબ. ત્યારબાદ છે આર્યભટ્ટ 2024 એવોર્ડ કોને મેળવ્યો છે? તો પાઉલુપુરી સુબ્બારાવ. કોને? પાઉલુપુરી સુબ્બારાવે આર્યભટ્ટ એવોર્ડ 2024 વિજેતા બન્યા છે. કઈ અવકાશ સંસ્થાને જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર એવોર્ડ મળેલો છે? તો ઈસરોને એમની ચંદ્રયાન, બરોબર છે, ચંદ્રયાન 3ની સફળતા માટે આ એવોર્ડ મળેલો છે. કયો એવોર્ડ? જ્હોન એલ જેક સ્વિગટ જુનિયર એવોર્ડ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં માઇક્રોસોફ્ટને પાછળ રાખીને સૌથી મૂલ્યવાન કંપની કઈ બની છે? તો ANV ઇન્ડિયા જે છે કે જે AI, બરોબર છે, AIને લગતી આ બરોબર છે કામકાજ કરે છે ANV ઇન્ડિયા, એ માઇક્રોસોફ્ટને પણ પાછળ રાખીને ભારતની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે ANV ઇન્ડિયા. ત્યારબાદ છે તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો DP મનુએ, બરોબર છે. ભાલાફેંકમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો DP મનુએ. અને કેટલા મીટર એને ભાલો ફેંક્યો છે? તો 81.58 મીટર, બરોબર છે. કેટલો? 81.58 મીટર. ત્યારબાદ છે આ સ્પર્ધા તાઇવાન એથ્લેટિક ઓપન 2024માં લાંબી કૂદમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો નૈના જેમ્સે. કોને? નૈના જેમ્સે. 6.43 ફૂટ એને લાંબી કૂદમાં કૂદકો મારેલો, બરોબર છે. એમાં ગોલ્ડ મેડલ તેમણે જીતેલો, નૈના જેમ્સે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગામી પરીક્ષા માટે યુનેસ્કોની પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર 2024 માટે નામાંકિત થયેલ ગુજરાતનું સ્થળ કયું છે? તો એ છે સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલય. કયું? સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલય કે જે ક્યાં આવેલું છે? ભુજ ખાતે આવેલું છે. તો મિત્રો અહીં સુધી રાખીએ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આવું ક્વોલિટીવાળું કન્ટેન્ટ એક જ વિડીયોમાં, બરોબર છે, આપણે બધુંય બરોબર ફિલ્ટર કરીને આપણે વિડીયોમાં પોઈન્ટ મૂકતા હોઈએ છીએ જે તમને ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય છે. એટલે તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે ચેનલને. મળીએ આપણે નેક્સ્ટ કરંટ અફેરના વિડીયોમાં. ત્યાં સુધી આપણી ચેનલને જોતા રહો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.